હલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ આપણા ગામના સીમાડે લાખણકા ગામના જે ભરમપુરીની વાડીઓ કહેવાય છે, જે આપણે ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છીએ. તો કલભાઈ આપણે મંદિર દેખાડો પહેલા. તો મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો એક માતાજીનો અહીંયા ખાસ એટલો છે ને, જે તમને હું બતાવું કે અત્યારે લગભગ ચોમાસું વહી ગયું, શિયાળો પણ વહી ગયો અને પાછો ઉનાળો આવી ગયો, છતાં પણ પાણી હાવ ઉપર છે કે જે તમે બેહીને પાણી ભરી શકો. ચાલો તમને બતાવું. આ જોઈ શકો છો મિત્રો, લગભગ ખાલી આ 5 ફૂટ જેટલું પાણી ઊંડું હશે. જે શાળો પણ વહી ગયો, ચોમાસું વહી ગયું, તો પણ અહીંયા હજી પાણી આવું ઉપર છે કે આપણે અહીંયા આવ્યો હોય ને તો ડાયરેક્ટ આપણે ગ્લાસે ભરીને પાણી પીએ છીએ. અને આ છે અમારા કાળુદા. હેલો. અમે કાળુદાને બે આવ્યા છીએ દર્શન કરવા માટે. અને આ બધું આમ દીપડા રહે એવું જ છે અહીંયા. અને ઘણી વાર અહીંયા સાંજે હોય હતી. હાવ આ જંગલ વાળો ઇલાકો જ હતી. અહીંથી હાવ દરિયો પણ પાસે જ છે હાવ. જે લગભગ આ એક વાડી ખાલી વટવાની છે, બસ એટલો જ દરિયો પણ એટલો જ આગો છે. હાવ દરિયાની કાંઠે જ છે.